જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે સિન્થેસિસની વાત કરી હતી, જેની અંદર ફર્સ્ટ સિન્થેસિસ એમિનેશન ઓફ આલ્ફા હેલોજન એસિડ અને સેકન્ડ સિન્થેસિસ હતી ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. મોસ્ટ આઈએમપી સિન્થેસિસ હતી. આજે આપણે વાત કરીશું થર્ડ સિન્થેસિસ, જેનું નામ છે અર્લેન મેયર એઝાલેક્ટોન સિન્થેસિસ. એઝાલેક્ટોન સિન્થેસિસ, બરાબર, અથવા એમ પણ કહેવાય એઝાલેક્ટોન સિન્થેસિસ. તો આની અંદર વાત કરીએ તો અર્લેન મેયર સિન્થેસિસની અંદર ફર્સ્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય તો કે આની અંદર હોય કોઈ બી એરોમેટિક આલ્ડિહાઇડ. અહીંયા લખીએ C6H5 આલ્ડિહાઇડ, મતલબ કે C ડબલ બોન્ડ OH, બરાબર. નામ થાય બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર. અહીંયા કોઈ બી તમે એરોમેટિક આલ્ડિહાઇડ લઈ શકો. આની રિએક્શન તમારે કોની સાથે કરવાની તો કે હિપ્યુરિક એસિડ. બરાબર. હિપ્યુરિક એસિડનું ફોર્મ્યુલા કઈ રીતના બને? CH2 C ડબલ બોન્ડ OH એન્ડ NH. આ નામ આપણું કોમન છે, CH2 C ડબલ બોન્ડ OH NH. આને શું કહીશું? ગ્લાયસિન પણ કહેવાય. બરાબર. આની સાથે બીજો અટેચમેન્ટમાં હોય CO C6H5. આને કહેવાય હિપ્યુરિક એસિડ, અથવા આનું બીજું કોમન નામ તો કે આનું બેન્ઝોઇલ ગ્લાયસિન. બરાબર. ગ્લાયસિન, બરાબર. આની રિએક્શન કરો કોની હાજરીમાં? ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO2 ટાઈમ્સ ઓક્સિજન. બરાબર. અથવા સોડિયમ એસિટેટની અંદર પણ આનો યુઝ કરી શકો. આની અંદર અથવા શું યુઝ કરી શકો? સોડિયમ એસિટેટ, મતલબ કે CH3 C ડબલ બોન્ડ ONA. બરાબર. એટલે આની અંદરથી રિમૂવ થાય. ખાસ ધ્યાન આપો, રિમૂવ કઈ વસ્તુ થાય? અહીંયાથી H2 અને અહીંયાથી ઓક્સિજન રિમૂવ થાય -H2O. બરાબર. એટલે કઈ રીતના H2O રિમૂવ થાય તો કયા રીતના? તો હવે લખી શકીએ આપણે C6H5, બરાબર, CH, બરાબર. આ CH ડબલ બોન્ડ કોની સાથે આવશે તો કે કાર્બન સાથે. કાર્બન સાથે કોણ અટેચમેન્ટમાં છે તો કે હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો અહીંયા કેટલા મોલ H2O રિમૂવ થાય તો કે 2 મોલ. બરાબર. એ 2 મોલ ક્યાં? તો એક તો અહીંયાથી H2 અને ઓક્સિજન. બરાબર. ત્યારબાદ બીજું H2O, હાઇડ્રોજન, ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. હજી પણ લખું હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. એટલે અહીંયા આપણે લખી નાખીએ 2 મોલ H2, અથવા આમ પણ લખી શકીએ ફરીથી H2O. બરાબર. કાર્બન સાથે ડાયરેક્ટલી અટેચમેન્ટમાં કોણ છે તો કે નાઇટ્રોજન. બરાબર. બાકીનું એઝ ઇટ ઇઝ CO, બરાબર, CO અને ત્યારબાદ ઓક્સિજન, ડબલ બોન્ડ કાર્બન સાથે કોણ અટેચમેન્ટમાં છે તો કે C6H5. બરાબર. તો આનું નામ શું થાય તો કે આનું નામ થાય એઝાલેક્ટોન ડેરિવેટિવ. અને લખી શકીએ એઝાલેક્ટોન ડેરિવેટિવ્સ. બરાબર. આની રિએક્શન તમારે કરવાની 1% NaOH, 1% ઓફ NaOH. બરાબર. એટલે ખાસ યાદ રાખવું, બેઝ તો અહીંયાથી સાયકલ છે એ બ્રેક થાય. તો લખી શકીએ હવે C6
H5 CH बराबर CH ત્યારબાદ ડબલ બોન્ડ કાર્બન કાર્બન સાથે કોણ અટેચમેન્ટમાં છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન NH બરાબર NH સાથે અહીંયા બોન્ડ બ્રેક થાય એટલે ડબલ બોન્ડ બ્રેક થાય એટલે અહીંયા હાઇડ્રોજન અટેચમેન્ટમાં થાય બાકી કાર્બન સાથે ઓક્સિજન CO C6H5 બરાબર ને અહીંયા છે COONA અહીંયા લખી શકીએ COONA બરાબર એજ ક્યાં આવેલો હોય તો કે એજ અહીંયા હાઇડ્રોજન સાથે અટેચમેન્ટમાં થાય બરાબર ત્યારબાદ રિએક્શન કરીએ આપણે તો શું કરવાનું રિડક્શન કોની હાજરીમાં તો કે સોડિયમ એમાલ્ગમ બરાબર સોડિયમ એમાલ્ગમ એટલે કે NaHG રિડક્શનનું કામ શું હોય તો કે હાઇડ્રોજન એડ થવાનું બરાબર તો જ્યાં ડબલ બોન્ડ હશે ત્યાં શું થશે ત્યાં હાઇડ્રોજન એડ થશે તો લખી શકીએ આપણે C6H5 CH બરાબર તો અહીંયા હાઇડ્રોજન એડ થઈ તો શું થઈ જાય CH2 ત્યારબાદ કાર્બન છે ત્યાં CH NH CO C6H5 બાકીની વસ્તુ શું હતી તો કે CH ની સાથે C ડબલ બોન્ડ ONA બરાબર હવે આપણે બનાવવાનું છે રિએક્શન શું છે તો કે રિએક્શન છે આની અંદર સિન્થેસિસ ઓફ એમિનો એસિડ મતલબ એમિનો એસિડ બનાવવાનું છે કોઈ બી જાય કાં તો એ ગ્લાયસિન બનાવો એલેનાઇન બનાવો અથવા ફિનાઇલ એલેનાઇન બનાવી શકો તો અહીંયાથી શું બની શકે તો કે ફિનાઇલ એલેનાઇન બની શકશે તો લાસ્ટ સ્ટેપની અંદર આપણે અહીંયા કરીએ હાઇડ્રોલિસિસ અથવા એસિડિફિકેશન તો અહીંયા આપણે લાસ્ટ સ્ટેપની અંદર કરીએ રિડક્શન H3O બરાબર તો અહીંયાથી સાયકલ બ્રેક થઈ જાય તો હવે કઈ રીતના બની શકીએ તો કે C6H5 CH2 CH C ડબલ બોન્ડ OH NH2 બરાબર આને કહેવામાં આવે ફિનાઇલ એલેનાઇન શું નામ થાય ફિનાઇલ એલેનાઇન પ્લસ શું બની જાય C6H5 C ડબલ બોન્ડ OH બેન્ઝોઇક એસિડ તો બરાબર આ હતું અર્લિયન મેયર એજાઇલેક્ટ્રોન સિન્થેસિસ ફરી એક વખત જોઈએ બેન્ઝાલ્ડિહાઇડ કોની સાથે રિએક્શન કરી તો કે હિપ્યુરિક એસિડ સાથે રિએક્શન કરી બરાબર એટલે 2 મોલ ઓફ H2O ખાસ યાદ રાખો 2 મોલ ઓફ H2O રિમૂવ થાય અહીંયાથી ઓક્સિજન અહીંયાથી H2 રિમૂવ થાય H2O પ્લસ H એન્ડ ઓક્સિજન તો આવી રીતના એજાઇલેક્ટ્રોન ડેરિવેટિવ્સ બને બરાબર ત્યારબાદ 1% ઓફ એનો વચ્ચે અહીંયાથી સાયકલ બ્રેક થાય એટલે અહીંયા બને CO સાથે કોણ અટેચમેન્ટમાં થાય ONA એટલે કે C ડબલ બોન્ડ ONA ત્યારબાદ હાઇડ્રોજન કોની સાથે અટેચમેન્ટમાં થાય નાઇટ્રોજન સાથે બરાબર લાસ્ટ સ્ટેપની અંદર આપણે રિડક્શન ઓફ સોડિયમ એમાલ્ગમ સાથે કરો એટલે અહીંયાથી સાયકલ સાથે હાઇડ્રોજન એડ થાય એટલે લાસ્ટ સ્ટેપમાં હાઇડ્રોલિસિસ તો રિએક્શનમાં જે આપણે વાત કરીએ ડિસ્ક્રિપ્શન તો અહીંયા લખી શકીએ in this reaction first synthesize શું બનાવેલું હતું first synthesize એજાઇલેક્ટ્રોન બરાબર તો કે એજાઇલેક્ટ્રોન કઈ રીતના બનાવેલું હતું તો કે મિક્સિંગ હતું કોનું મિક્સર હતું આલ્ડીહાઇડ અને ગ્લાયસિન તો લખી શકાય બાય boiling the mixture of
an aromatic aldehyde, aromatic aldehyde, and aryl glycine, aryl glycine, બરાબર. અથવા એનું શું નામ હતું? બેન્ઝોઇલ ગ્લાયસિન. કોની હાજરીમાં? અહીં લખી શકીએ કે આપણે એરાઇલ હાજરી અથવા બેન્ઝોઇલ ગ્લાયસિન. રિએક્શન એરા પર શું લખેલું હતું? ઇન ધ પ્રેઝન્સ ઓફ कंडेंसिंग एजेंट. क्या क्या कंडेंसिंग एजेंट था? कंडेंसिंग एजेंट एसिटिक एनहाइड्राइड, एसिटिक एनहाइड्राइड और सोडियम एसीटेट, सोडियम एसीटेट. बराबर. दिस रिएक्शन, बराबर, फक्त एजा इलेक्ट्रॉन माटे कहूँ, दिस रिएक्शन इज नोन एज अर्लियन मेयर एजा इलेक्ट्रॉन सिंथेसिस, एजा इलेक्ट्रॉन सिंथेसिस. बराबर. એવું કહેવામાં આવે કે આલ્ડીહાઇડ હતું, સ્ટાર્ટિંગ મટીરિયલ આપણું એરોમેટિક આલ્ડીહાઇડ હતું. બરાબર. આ એરોમેટિક આલ્ડીહાઇડની જગ્યાએ મારે એલિફેટિક લેવું હોય તો આમ લખી શકીએ, એલિફેટિક આલ્ડીહાઇડ, एलिफेटिक aldehyde also gives एजालेक्ट्रॉन. પણ શું મળશે તમને? એજાલેક્ટ્રોન by using एसिटिक एनहाइड्रेटની જગ્યાએ सोडियम एसिटेटની જગ્યાએ શું યુઝ કરવાનું? લેડ એસિટેટ. as an alternative of acetic anhydride or sodium acetate. બરાબર. તો હતું એલિફેટિક આલ્ડીહાઇડ યુઝ કરો તેના માટે. ત્યારબાદ એવું કહેવામાં આપણે એજાલેક્ટ્રોનનું રિએક્શન શું કરેલું હતું? તો કે હાઇડ્રોલિસિસ, સોડિયમ એમાલ્ગમ કે નો યુઝ કરો એને કહેવામાં આવે પાર્શિયલી હાઇડ્રોલિસિસ of एजालेक्ट्रॉन and then catalytic hydrogenation or used શું યુઝ કરીએ તો કે સોડિયમ એમાલ્ગમ or sodium amalgam gives acylated
एसिटाइलेटेड और बेंजोइलेटेड एमिनो एसिड विच इल्ड શું મળ્યું હતું લાસ્ટમાં ઇલ્ડ આપણે વિચ ઇલ્ડ ઓકે આલ્ફા એમિનો એસિડ જેને કહેવામાં આવે ફિનાઇલ એલેનાઇન આલ્ફા એમિનો એસિડ by the acidic or alkaline hydrolysis બરાબર આ હતું આનું એક્સપ્લેનેશન બરાબર ત્યારબાદ સેકન્ડ સિન્થેસિસ આપણે જોઈએ હાઇડેન્સન મેથડ લાસ્ટ સિન્થેસિસ લખીએ આપણે હાઇડેન્સન મેથડ બરાબર હાઇડેન્સન મેથડ अथवा આનું નામ છે બુકર મેથડ આ વિશે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ શું લેવાનું તો કે આની અંદર પડશે એરોમેટિક આલ્ડીહાઇડ અહીંયા આપણે યુઝ કરીએ C6H5CHO બરાબર બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય અથવા એરોમેટિક આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ અને રિએક્શન તમારે કોની સાથે કરવાનું હાઇડેન્સનનું સ્ટ્રક્ચર આવી રીતના થાય CH2 CO NH CO NH બરાબર તો કે કોની હાજરીમાં રિએક્શન કરવાની એસિટિક એનહાઇડ્રાઇડ CH3 CO 2 times and oxygen રિમૂવ થાય H2O કઈ રીતના H2O રિમૂવ થાય અહીંયાથી હાઇડ્રોજન H2 ને અહીંયાથી ઓક્સિજન માઇનસ H2O તો આવું બને R ની જગ્યાએ અહીંયા R પણ યુઝ કરી શકશો C6H5CH બરાબર CH સાથે શું બોન્ડ તો કે ડબલ બોન્ડ ઓક્સિજન તો રિમૂવ થઈ ગયો અહીંયા આવશે ડબલ બોન્ડ ઓક્સિજન કોને સાથે ગયો તો કે હાઇડ્રોજન સાથે રિમૂવ થયો તો કાર્બન બાકીનું એઝ ઇટ ઇઝ NH CO NH બરાબર આનું સેમ એઝ રિડક્શન કરું આવી રીતના સોડિયમ એમાલ્ગમ સાથે જેવું રિડક્શન કરો એટલે શું થાય ડબલ બોન્ડ રિમૂવ અને ત્યાં હાઇડ્રોજન એડ થાય તો અહીંયા લખી શકીએ આપણે C6H5CH2 ડબલ બોન્ડ છે ત્યાં શું આવશે તો કે CH બરાબર NH CO NH આ સ્ટેપની અંદર આની રિએક્શન કરીએ આપણે કાં તો HCl સાથે રિએક્શન કરો અથવા હાઇડ્રોલિસિસ કરો H3O+. ખાસ તેના બોન્ડ ક્યાંથી બ્રેક થાય એક અહીંયાથી બોન્ડ બ્રેક થાય એક અહીંયાથી બોન્ડ બ્રેક થાય ત્રણ જગ્યાએથી બોન્ડ બ્રેક થાય તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન રિમૂવ થાય એમોનિયા -NH3 અને કાર્બન ઓક્સિજન સાથે રિમૂવ થાય
કાર્બન ડાયોક્સાઇડ. તો બને શું હવે? તો કે C6H5 CH2 CH કાર્બન ઓક્સિજન સાથે OH and NH2. અને આલ્ફા એમિનો એસિડ કહીશું અથવા ફિનાઇલ એલેનાઇન. બરાબર. તો આ તો હાઇડેન્સી મેથડ. અસ્તુ.